જય માતાજી મિત્રો, જીનીના જોરદાર વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। આજે તો શનિવાર અને હું ને મારી મમ્મી થેલી લઈને હાલતા થઈ ગયા હતા શનિદેવના મંદિરે। પછી રસ્તામાંથી મેં લઈ લીધા હતા ફૂલ તો જોહે ને શનિદેવની પૂજામાં। પછી હું ને મારા મમ્મી પહોંચી ગયા હતા શનિદેવના મંદિરે। ત્યાં શનિદેવનું એક મંદિર નથી, ત્યાં ઘણા બધા નાના નાના મંદિર છે। પછી અમે શનિદેવના મંદિરે પહોંચીને પગે લાગી લીધું પગથિયે, વગાડવા માંડ્યા અમે ઘંટી વગાડીને પછી અમે બેસી ગયા હતા પૂજામાં। પછી મારી મમ્મી કે પૂજા ચાલુ થાય એ પહેલાં તું દીવાની તૈયારી કરી લે। પછી મેં દીવો તૈયાર કરી લીધો ને એમાં પૂરી દીધું તું તેલ। પછી હજી તો હું તેલ પૂરતી હતી ત્યાં મારી મમ્મી મને પૂજાનો સામાન દેવા માંડ્યા। પૂજાનો સામાન હજી મને દેતા હતા ત્યાં પછી મેં કરી દીધી હતી પૂજા ચાલુ। હજી તો હું પૂજા કરતી હતી ત્યાં વચ્ચે વળી બીજા ભાઈ આવી ગયા અને એ કરવા માંડ્યા પૂજા। પછી લઈ લીધી મેં ગટકુડીમાંથી તેલ ચડાવી દીધું શનિદેવને। પછી મારા મમ્મી કે દીવો કરી નાખ, એટલે મેં મૂકી દીધો દીવો અંદર ને બાકસ હળગાવીને કરી નાખ્યો તો દીવો કરીને ન રીતે મારા મમ્મી કે લે અગરબત્તી। મારા મમ્મી અગરબત્તી દીધી તો મેં અગરબત્તી હળગાવી નાખી। વરસાદના લીધે બહુ હટ અગરબત્તી હળગતી નહોતી તો હું એને જોતી હતી કે હળગી ગઈ। અગરબત્તી હળગી ગઈ તો મેં વળી એને ઓલવી નાખી। ઓલવીને પછી શનિદેવને ફેરવી, પછી આ બાજુ હવામાં ફેરવતી હતી। તમને એમ થતું હશે ને હવામાં ફેરવે, પણ એક બાજુ છે હનુમાન દાદા, એક બાજુ છે પીપળો ને અહીંયા આવ્યા હોય ને આપણે એને માન ન દે એવું તો બને જ નહીં। પછી મેં શનિદેવને ફૂલ ચડાવી દીધા તો આવતી રહે અહીંયા પીપળે આવીને પગે લાગી ગઈ પગથિયાને। પછી પગથિયા ચડીને વગાડી દીધી ઘંટી વગાડીને લોટામાં લઈ લીધું તું પાણી ને હવે એ પાણીને અંદર નાખતી હતી હું તલ નાખીને આવતી રહી હું પીપળે। પછી પીપળે ફેરવાના હતા 3 આટા। વિડીયો થઈ જાય લાંબો એટલે મેં પછી 3 આટા તમને બતાવ્યા નથી, પણ આનો ફૂલ વ્લોગ જોવો હોય તમારે તો યુટ્યુબમાં જવું પડશે, તો ડિટેલમાં આખી વ્લોગ આવશે એટલે તમને ખબર પડે કે મેં કેવી રીતે પૂજા કરી। પછી મારી મમ્મી કરતા હતા મહાદેવની પૂજા, હું સાઈડમાં ઊભી હતી તો કાનો મને કે ફૂઈ આમાં ખીખી કરો। પછી મેં કરી દીધું ખીખી। પછી હું ને મારી મમ્મી આવતા રહ્યા અહીંયા કણે શંકર ભગવાનના મોટા મંદિરે મારી મમ્મીએ ઘંટી વગાડી તો પછી મેં ઘંટી વગાડી લીધી। પછી હું ધીરે ધીરે હાલતી થઈ ગઈ મહાદેવના મંદિર તરફ। પછી મેં કરતા હતા મહાદેવના મંદિરના દર્શન, તો અમને થયું લાવો તમને દર્શન કરાવી દઈ। તો જોઈ લો અમારા વિશ્વેશ્વર મહાદેવના મંદિરના દર્શન। મહાદેવને પગે લાગીને મિત્રો કમેન્ટમાં કરી દેજો હર હર મહાદેવ। હવે અમારા દર્શન થઈ ગયા હતા તો અમે આવતા રહ્યા અહીંયા હનુમાન દાદાના મંદિરે। હનુમાન દાદાના મંદિરે આવીને ઘંટી વગાડીને પછી હું વહી ગઈ હનુમાન દાદા પાસે। શનિવાર હોય અને આપણે સિંધુનો સાંડલો ન કરીએ એવું તો બને જ નહીં। પછી મેં લાગી લીધું હનુમાન દાદાને પગે લાગી લીધું। પછી